જય જિનેન્દ્ર. માનવ જીવન એ માત્ર શ્વાસ લેવાની ક્રિયા નથી, પણ આત્માથી પરમાત્મા બનવાની એક સફર છે. આ સફરને જૈન દર્શનમાં, ભારતીય ચિંતનમાં આરાધના કહેવામાં આવી છે. પરંતુ પ્રશ્ન એ થાય કે આ આરાધનાનો માર્ગ કયો? એવો કયો નકશો છે જે આપણને પરમ શાંતિ સુધી પહોંચાડે? આ પ્રશ્નનો જવાબ બહુ સ્પષ્ટ રીતે આ 3 પદમાં સમાયેલો છે: ખમવું, દમવું અને શમવું. આ 3 પદો મળીને જ સાચી આરાધનાનો રાજમાર્ગ બને છે. જો આ 3માંથી એક પણ પદ ખૂટે તો સાધના અધૂરી રહી જાય છે. પ્રથમ પદ ખમવું, ક્ષમા અને સહિષ્ણુતા. ચાલો આરાધનાના રાજમાર્ગની આ યાત્રાના પ્રથમ પગથિયાને સમજીએ. ખમવું એટલે સહન કરવું, ક્ષમા આપવી અને જતું કરવું. આપણી આસપાસ આખી સૃષ્ટિ છે, અનંત જીવો છે. સંસારમાં રહેતા રહેતા અજાણતા કે વેરભાવવશ કેટલાય સંબંધો બગડી જતા હોય છે. અહંકાર અને ક્રોધના કારણે સંબંધોમાં તિરાડો પડે છે. ખમવાની ક્રિયા વિશ્વના સર્વ જીવો સાથે બગડેલા સંબંધોને સુધારે છે. જ્યારે તમે કોઈ ભૂલને ખમી લો છો, ત્યારે તમે સામા પાત્રને વેર મુક્ત કરો છો અને પોતાને ઝેર મુક્ત કરો છો. ખમવું એ કાયરતા નથી, પણ ભીતરની સર્વોચ્ચ તાકાત છે. આ ક્રિયાનું આલંબન કોણ છે? આખું વિશ્વ. જગતના સર્વ જીવો સાથે જ્યારે આપણે મૈત્રીભાવ કેળવવો હોય, ત્યારે ખામી એ જ પામીનો સિદ્ધાંત અપનાવવો પડે. ખમવાથી વેરના અગ્નિ પર ક્ષમાનું શીતળ જળ હંટાય છે. બીજું પદ દમવું, ઇન્દ્રિય અને મનનો સંયમ. જ્યારે બહાર જગત સાથેના સંબંધો ખમવા દ્વારા સુધરી જાય, ત્યારે યાત્રા ભીતર તરફ વળે છે. એ બીજું પદ દમવું છે. દમવું એટલે દમન કરવું, પણ અહીં દમન એટલે કોઈ જબરદસ્તી નથી, પણ ચેતનાનું ઉર્ધ્વીકરણ છે. આપણી 5 ઇન્દ્રિયો, આપણું ચંચળ મન, આપણા યોગ, મન, વચન, કાયાની પ્રવૃત્તિ અને આપણો ઉપયોગ, જ્ઞાનદર્શનની ધાર, આ બધું જ અત્યારે ઉન્માર્ગે એટલે કે ખોટા રસ્તે દોડી રહ્યું છે. વાસના, તૃષ્ણા અને મોહ પાછળ દોડતા આ મનને કાબૂમાં લાવવાની ક્રિયા એટલે દમવું. આ બીજા પદની ક્રિયા દમવું માટેનું આલંબન કોણ છે? એના માટે આપણે બહાર જગત તરફ નથી જોવાનું. એના આલંબન છે પંચપ્રમેષ્ઠી ભગવંતો કે સર્વગુણીજનો. જ્યારે આપણી ઇન્દ્રિયો અને મન ભટકવા લાગે, ત્યારે એને ક્યાં જોડવાના? પ્રભુના ચિંતનમાં, મનનમાં અને સ્મરણમાં, પરમાત્માના ધ્યાનમાં અને પરમ પૂજનાદિ ક્રિયાઓમાં. જ્યારે આંખો પ્રભુની મૂર્તિને જોશે, કાન જીનવાણી સાંભળશે અને મન પરમાત્માના ગુણોનું સ્મરણ કરશે, ત્યારે ઇન્દ્રિયોનું દમન આપોઆપ થઈ જશે. સંયમ પરાણે નહીં, પણ પ્રભુ પ્રેમમાં સહજ બની જશે. આ રીતે દમનક્રિયા સિદ્ધ થાય છે. ત્રીજું પદ શમવું, પરમ શાંતિ અને સંભા. શમવું એ છે આરાધનાનું અંતિમ અને સર્વોચ્ચ શિખર. શમવું એટલે શાંત થવું, ભીતરના કશાયો, ક્રોધ, માન, માયા, લોભનો ઉપશમ થવો. જ્યારે મન દમાઈ જાય છે, ત્યારે આત્મામાં એક અદ્ભુત શાંતિ પ્રગટે છે. શમવાની ક્રિયાથી વિશ્વના જીવો સાથે અનુકૂળ સંબંધ બાંધવાની પ્રક્રિયા શરૂ થાય છે. ખમવા દ્વારા બગડેલા સંબંધ સુધર્યા હતા, પણ શમવા દ્વારા નવા, પવિત્ર અને અનુકૂળ સંબંધો સ્થાપિત થાય છે. હવે જગતનો કોઈ જીવ આપણને શત્રુ નથી લાગતો. ચારે તરફ આમવત સર્વભૂતેષુનો ભાવ જાગે છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે પહેલી ક્રિયા, ખમવું, અને છેલ્લી ક્રિયા, શમવું, નું આલંબન વિશ્વના સર્વ જીવો છે. કારણ કે આ બંને ક્રિયાઓ આપણને સમષ્ટિ, બ્રહ્માંડ સાથે જોડે છે. જ્યારે વચલી ક્રિયા, દમવું, આપણને પરમેષ્ઠી અને ગુણીજનો સાથે જોડીને ભીતરથી મજબૂત બનાવે છે. આધ્યાત્મિક શુદ્ધિના પાયાના 2 સ્તંભ હે દુષ્કૃતગર્હા અને સુકૃતાનુમોદના.
આરાધનાના માર્ગ પર ચાલવા માટે આપણી પાસે બે બહુ કિંમતી હથિયાર હોવા જરૂરી છે: દુષ્કૃત ગરહા અને સુકૃતાનુમોદના. 1. દુષ્કૃત ગરહા એટલે શું? તેનો અર્થ છે અનાદિ સહજમલની ગરહા, નિંદા. આપણો આત્મા અનાદિકાળથી કર્મોના મેલથી એટલે કે સહજમલથી ખરડાયેલો છે. આપણાથી થતા પ્રત્યેક દુષ્કૃત્યો, પ્રત્યેક ભૂલો આ સહજમલના જોરે જ થાય છે. સાચો સાધક એ છે જે પોતાના દોષોને હુપાવતો નથી, પણ ગુરુ ભગવંત કે પરમાત્માની સાક્ષીએ તેની સતત નિંદા અને ગરહા કરે છે. પોતાના જીવની અયોગ્યતાનું સ્મરણ કે હું હજી કેટલો અશુદ્ધ છું, મારામાં કેટલા દોષો છે, તેનું ભાન ક્ષણવાર પણ ભૂલાવું ન જોઈએ. આ જાગૃતિ જ આપણને અહંકારથી બચાવે છે. 2. સુકૃતાનુમોદના એટલે શું? તેનો અર્થ છે સ્વભિન્ન સર્વના ઉપકારનું કૃતજ્ઞ ભાવે સ્મરણ. મારા સિવાય જગતમાં જેટલા પણ જીવો છે, જેમણે મારા પર નાનામાં નાનો ઉપકાર કર્યો છે અથવા જેમનામાં અંશમાત્ર પણ ગુણ છે, તેમની પ્રશંસા કરવી, તેમનો આભાર માનવો. ઈર્ષા છોડીને બીજાના સારા કાર્યોની રાજીપો વ્યક્ત કરવો એ જ સુકૃતાનુમોદના છે. આપણે પણ આરાધનાના 3 પદોના માર્ગે આગળ વધીએ. જગતના જીવો આપણને ગમે તેટલું કષ્ટ આપે, આપણે ખમી લઈએ અને સંબંધો સુધારીએ. આપણું મન અને ઇન્દ્રિયો જ્યારે સંસાર તરફ દોડે, ત્યારે તેને ભગવંતોના ચિંતનપૂજનમાં જોડીને દમી લઈએ. અને ભીતરના કશાયોને શાંત કરીને, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખીને પરમ શાંતિમાં શમી જઈએ. પોતાના દોષોની ગરહા કરીએ અને પરના ઉપકારોની અનુમોદના કરીએ. આ જ મોક્ષનો, આ જ સાચી આરાધનાનો સીધો અને સરળ માર્ગ છે. પરમાત્મા આપણને આ માર્ગ પર ચાલવાનું બળ આપે એ જ અભ્યર્થના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય જીનેન્દ્ર.